નમસ્કાર મિત્રો, હું છું જીતેન્દ્ર રાઠવા. તમે જોઈ રહ્યા છો મારી યુટ્યુબ ચેનલ. મિત્રો, અમારી યુટ્યુબ ચેનલની અંદર બધાયનું સ્વાગત છે. મિત્રો, કેમ છો? બધાય મજામાં છો એવી આશા રાખીએ છીએ. અમારે ટીંગુ પણ જોઈ છે મોબાઈલમાં. હે બેટા, જોઈ છે ને? હું જોવે? હું માચુર હું જોઈ છે. તો મિત્રો, ફાઇનલી આજે ડુંગળી થાણવા માટે આપણે જવાનું છે. તો ટ્રેક્ટર લઈને હવે થોડું રિપેરિંગ બધું કરી નાખીએ, સાફ સફાઈ, પછી ફટાફટ ડુંગળી થાણીએ મિત્રો. તો એ દ્રશ્ય તમને બતાવીશ મિત્રો, તો વિડીયોમાં બન્યા રહેજો. વિડીયો સારો લાગે તો પછી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો. તો મિત્રો, દ્રશ્ય સારું એવું બતાવું છું. અને આપણે જો આ બાજુ બધું પડ્યો છે સામાન રૂમની અંદર. હે બેટા? અને મિત્રો, કાલે ટેબરા બેબરા બનાવ્યા હતા પણ વિડીયોમાં કંઈ બતાવ્યું નહીં, કારણ કે કામ જ એવું હતું. એટલે બાકી તો ટેબરાનો વિડીયો બનાવી દેતા. તો મિત્રો, આજનો વિડીયો તમને સારો લાગે તો પછી લાઈક, શેર અને સબસ્ક્રાઇબ કરજો મિત્રો. ઓ બા, દૂધ કાઢ્યો. ઓ બા, મારે ટીંગો દૂધો કાઢ્યો. રૂમાલ ચલા નહીં કઈ છે? આ પાંચે ટકા. તો મિત્રો, ફાઇનલી આજે તો મજા આવવાની છે બ્લોકમાં. તો બ્લોકની શરૂઆત કરી દીધી છે મિત્રો. રૂમની અંદર જ બ્લોક બનાવું છું. અને હવે ટ્રેક્ટર ફટાફટ કલટી જોડી દઈએ અને પછી નીકળીએ મિત્રો. મસ્ત. આવવાનો બેટા મારી જોડે? આવવાનો કે મારી ચોલો? આવવાનો? હે? જા આવવાનો મારી જોડે? પપ્પા જોડે જા. હાલો. ઓ માય ચોલો, જો મારી ચોલો કેલે ભાઈ જો. હવે જો બેટા, મમ્મીને જ જોય, મમ્મીને જોય. એ તો મિત્રો, બહારનું દ્રશ્ય થોડું બતાવી દઉં. આપણું મિની ટ્રેક્ટર ત્યાં પડ્યું છે જો. હવે ફટાફટ કલટી જોડી દઈએ અને મસ્ત ની હવા છે. તો વિડીયોમાં બન્યા રહેજો. મિત્રો, આપણે ટ્રેક્ટર સવારમાં થોડું બગડી ગયું હતું મિત્રો. આ જે ગેર છે હલરનો, એ ગેરને જે આ બાજુ હલરનું જે આ બાજુ તમે જોઈ શકો છો, આ નીચે આવેલું છે. આ ફરતું હતું એટલે પછી મને લાગ્યું કે આ ફરે એને બંધ કરવું એમ. કે હલરનો જે ગેર છે એને નીચે પાડી દીધો હતો. તો મિત્રો, વધારે ફરવા માંડ્યું હતું અને ટ્રેક્ટર એકદમ સ્થિર થઈ ગયું હતું. પછી બપોરે બીજા ભાઈને બોલાવીને પછી આ થોડું રિપેરિંગ જેવું, મતલબ એમ આમ પડી ગયો તો આમ પાડવાનું હતું પણ થતું નહીં હતું. કેટલા દિવસોનું આનું કામ જ નહીં હતું કહેવાય મિત્રો. એટલા માટે આ કદાચ એકદમ હાર્ડ થઈ ગયો હશે એટલે કમ્પ્લીટ. પછી આ પડી ગયું, પછી આમ પડ્યો નહીં ગેર. પછી મેં બીજાને ભાઈને બોલાવીને, શેઠ બીજા હતા એને બોલાવીને પછી હરકું કરાવી દીધું. અને હવે મિત્રો, આપણે ટ્રેક્ટર અહીં મારવા જવાનું છે. તો મિત્રો, વિડીયોમાં બન્યા રહો. અને હવે આપણે ટ્રેક્ટર ચાલુ કરીએ. તો મિત્રો, ટ્રેક્ટર આપણે કમ્પ્લીટ મારી દીધું છે. આ સાઈડ પર આ બધું ખેડીને એકદમ કમ્પ્લીટ કરી નાખ્યું છે. અને મિત્રો, આ બાજુ થોરિયા મતલબ આ ડુંગળી થાળવા માટે મસ્ત પાર્યા બનાવી દીધા છે. આ બાજુ વચમાં એકદમ આ ચોખ્ખું ચટ કરી નાખ્યું છે કમ્પ્લીટ. અને હવે અહીં ડુંગળી કાલ થાણવાની છે. અને આ સાઈડમાં પણ થોડું કરી નાખીએ, કદાચ ડુંગળી તરું વધી જાય તો મિત્રો આ સાઈડ પર વાવું છે. અને આપણે ટીંગુ પણ આપણી જોડે છે. ટીંગુ શું કરે છે મારો બેટો? શું કરે મારો તોલો? શું કરે? હે? શું કરે? અક્કુ કે? અક્કુ? અક્કુ કે? અક્કુ? અક્કુ કે? અક્કુ? મારી છોકરી પણ મારી જોડે છે. એની મમ્મી કપડાં ધોએ છે.
5 વાગી ગયા છે. 5:30 થઈ ગયા છે માછોલા. થઈ ગયા ને? 5:30 થઈ ગયા ને? 5:30 થઈ ગયા છે. અને ટીંગો આપણી જોડે સૂતી છે. અને આપણે આ બાજુ આ સાઈડ પર બનાવવાની છે. આ સાઈડ પર મસ્ત બનાવી નાખ્યું છે મિત્રો, તમે જોઈ શકો છો કમ્પ્લીટ. તો કાલ ડુંગળી થાણશું એ પણ તમને દ્રશ્ય બતાવીશું મિત્રો. તો અને આપણે જે વટાણા હતા મિત્રો, એ તમે વટાણા જોઈ શકો છો. હવે શીંગો થોડી થોડી લાગવા માંડી છે મિત્રો, પણ પાણીની થોડી લેટ પડ્યું, કારણ કે મિત્રો આ આગળ નીંદવાનું હતું એટલે થોડું નીંદીને પછી પાઈએ આવી કંઈક શીંગો થઈ ગઈ છે મિત્રો. આ જો હજુ નાની શીંગો છે. આ તમે જોઈ શકો છો મસ્ત શીંગો, 4 શીંગો થઈ ગઈ છે. હવે 10 દિવસમાં વટાણા થઈ જાય એવું આશા છે. આટલા છોડવા છે મિત્રો, નાના છોડવા છે હજી. અને આ મેથી તો પાકી ગઈ છે એકદમ. પેલી બાજુ ધાણા પણ પાકી ગયા છે મસ્ત. અને આ ઝાડ શું છે એ તો ખબર નહીં પડતી છે, તો મસ્ત. તો મિત્રો વિડીયોમાં બન્યા રહો. તો મિત્રો ફાઇનલી ધોરિયાનું કામ એકદમ મસ્ત પતાવી દીધું છે. અને હવે હું અને ઢીંગુ જઈએ છીએ રૂમ પર. કે ઢીંગુ રૂમ પર જઈએ ને બેટા? ઢીંગુ અમે રૂમ પર જઈએ છીએ. અને આ બાજુ કેળો પણ જોઈ લો, કેળું કેવું લાગેલું છે. જો કેળું મસ્ત લાગેલું છે. ઢીંગુ કેળું બતાવો તો, કેળું બતાવીશ? અને મિત્રો ઢીંગુની મમ્મી શું કરે છે જોવા જઈએ છીએ મિત્રો. આ બાજુ ફૂલ છે, કેટલા મસ્ત લાગે છે ને નાનું. ફૂલ કેવા મસ્ત લાગે આ બાજુ. મસ્ત ફૂલ છે. પછી અમારે ઢીંગુ બહુ દૂધો થાવે છે. કેમ બેટા? દૂધ થાવાનો ને હવે. ઢીંગુ મારી જોડે હતી તો હવે અમે લઈને ગયા છે. એની મમ્મી તો કપડાં ધોવે છે, એટલા માટે અમારે ત્યાં જવું પડશે ઢીંગુને આપવા માટે. ઢીંગુ મમ્મી જોડે જવાનું બેટા? જવાનું ને મમ્મી જોડે? મમ્મી જોડે જવાનો માથોલો. તો મિત્રો મસ્ત સાંજનો સમય છે, 5:30-6 થઈ ગયા છે મિત્રો. મસ્ત બેટા મમ્મી કપડાં ધોવે છે, ત્યાં આપણે જવાનું છે. શું કરે છે મમ્મી જોવા જઈએ ને બેટા? જવાનું એમાં દીખો. તો મિત્રો દરોચીને કાપી નાખી હતી તો મસ્ત થઈ ગઈ છે એકદમ. ગ્રાઉન્ડ ચોખ્ખું ચટ થઈ ગયું છે મસ્ત. કેમ બેટા? મમ્મી શું કરે છે હવે જોઈએ. પૂછે હા મમ્મીને શું કરે છે મમ્મી એમ કીધું. હા પૂછવું છે તારે કે મેં પૂછ્યું? શું કરો છો આ બાજુ? કઈલી ગદડી થવાય માર ચોરા. અચ્છા તું થવાને બોલ બોલ બોલાવીને. હિંગો ગદડી થવાયેલી માર ચોરા. ગદડી થવાય તું? શું કરવા આવી? મમ્મી શું કહે છે બોલ ને. મમ્મી આ મમ્મી શું કરે જો? કઈ પાડી દીધી એમાં જ જોઈ. કેટલું બાકી છે તારે? નીચોડવાની છે એમ ને? તો ફટાફટ નીચોડી દો, પછી ઢીંગુને દૂધો આપો, કેમ કે ઢીંગુ મારી જોડે હતી અને બહુ ભૂખ લાગી છે ને બેટા? ભૂખ લાગી ને તને? ભૂખ લાગી ને મેં બેટા? ઢીંગુને ભૂખ લાગી છે, બહુ રોતી હતી બેટા અંદર જોડીમાં. મારી જોડે હતો ને બેટો? મમ્મીને કહી દે મને ભૂખ લાગી છે એમ કહી દે. લે કે કે મમ્મીને થોડી વાર છે. તો મિત્રો થઈ ગઈ. તો મિત્રો પ્લીઝ આજનો વિડીયો તમને સારો લાગ્યો હોય તો લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. અમારે ટીંગુને પણ સારો એવો વિડીયો બની જાય કે બેટા? તો મિત્રો આજનો વિડીયો સારો લાગ્યો હોય તો લાઈક શેર સબસ્ક્રાઇબ કરો. જય હિન્દ, જય ભારત, જય આદિવાસી, જય જોહાર. અને મિત્રો આ બાજુ જે આ થાયણું હતી આપણે કેડી શું લે? આ નારિયેળી. હો નારિયેળી. તો મિત્રો મસ્ત આટલી મોટી નારિયેળી થાયણી છે. અને વિડીયો સમાપ્ત કરી મિત્રો. જય હિન્દ, જય ભારત.